ચાલો ગયા દાખલામાં આપણે શું જોયેલું? આપણો આજે કયો દિવસ છે? ચેપ્ટર નંબર 2નો થર્ડ. બરાબર. પહેલાંમાં આપણે શું જોયેલું? દાખલા નંબર 1, પછી દાખલા નંબર 7, અને આજે આપણે ચાલુ કરીએ દાખલા નંબર 2. પેજ નંબર કયું છે? 18. સલીમ અને સબાનાવાળો દાખલો છે. બરાબર. ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણને એટલું ખબર છે શું બનાવવાનું છે આપણે? વાર્ષિક હિસાબ. એની માટે કેટલા ખાના બનાવવા પડશે? 5 ખાના. સૌથી પહેલાં 5 ખાના બનાવી લઈએ. સૌથી પહેલું કયું બને? વેપાર ખાતું. તો આપણે શું કરીશું પહેલાં? તો દાખલા નંબર 2, પેજ નંબર 18. શ્રી સલીમ અને સબાનાની ભાગીદારી પેઢી. હા ને, કંઈ નામ છે એ લોકોની દુકાનનું? તો અહીંયા લખીએ શ્રી સલીમ અને સબાનાની ભાગીદારી પેઢીનું વેપાર ના તારીખ પણ લખશે. તારીખ 31/3/2000 કયું છે? 2018નું 18ના રોજ. સાચી વાત. પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. બરાબર. આ વેપાર ખાતું થઈ ગયું. અહીંયા આટલું વેપાર ખાતું બહુ થયું ને. હવે નીચે જ મેં બનાવી દેવું નફા નુકસાન. તો અહીંયા લખીશું નફા નુકસાન ખાતું. આટલું બહુ થયું નફા નુકસાન ખાતું? ના, અહીંયા આપણે છે ને હજુ થોડું લંબાવવું પડશે ને. પુરવણીમાં હું ફ્રીમાં હોય જેટલા પાના ભરો એટલા, તો ફૂલ એનો ઉપયોગ કરવાનો. ચાલો અહીંયા નફા નુકસાન ખાતું છે. આટલામાં આપણું કામ નહીં થઈ રહી, તો આપણે હજુ થોડું આટલું લઈ લઈએ ને. તો મેં અહીંયા બનાવી દેતો છું એને. ચાલો નફા નુકસાન ખાતું પછી કયું ખાતું બને? નફા નુકસાન ફાળવણી ખાતાની નીચે કયું ખાતું બનાવીએ? જો મૂડી ખાતા છે કે ચાલુ ખાતા છે? ચાલુ ખાતા છે ને, તો અહીંયા અમે બનાવવા આજે ભાગીદારોના ચાલુ ખાતા બનાવવાના. ભાગીદારોના ચાલુ ખાતા. જો મૂડી ખાતાનું કેવું છે ખબર? આપણે ચેપ્ટર નંબર 1માં જોયેલું તેમ, જો મૂડી ખાતું અને ચાલુ ખાતું બને, તો મૂડી ખાતા ખાતે જો ચાલુ ખાતું બનેલું હોય ને, તો નફા નુકસાન ફાળવણીની બધી એન્ટ્રી 2 ખાતા બનેલી છે, મૂડી બી ને ચાલુ બી. તો ચાલુમાં એન્ટ્રી આપવાની કે મૂડીમાં એન્ટ્રી આપવાની? જો આપણે ચાલુ ખાતું બી બનાવેલું હોય તો બધું ચાલુ ખાતામાં બીજી એન્ટ્રી જશે. તો મૂડી ખાતાને આપણે કંઈ છંછેડવાના છે નહીં ને. એ કેવું રહેશે? સ્થિર. એને કોઈ આપણે અસર નહીં આપીશું, એટલે એ કેવું રહેશે? સ્થિર. ભાઈ જે બી એન્ટ્રી આપવાની છે બધી કોને આપી દે? ચાલુ ખાતાને. મને ટચ કરવાનું નહીં. તો એમ બી એને ટચ નથી કરવાનું, બાકી આગળ લાવી અને બાકી આગળ લઈ ગયા કરીને છોડી દેવાનું છે. તો એ કામ કરીને બનાવીએ નહીં આપણે, ડાયરેક્ટ એની બાકી આગળ લઈ ગયા જ લખી દઈશું. ખ્યાલ આવ્યો? તો ડાયરેક્ટ આપણે કયું ખાતું બનાવી કાઢીએ? ભાગીદારોનું ચાલુ ખાતું. વિગત. ચાલ હું ફાળવણીમાં બહુ એ બધું નહીં હોય, એ નફા નુકસાન જેટલું. આનામાં ઓછું છે. પછી અહીંયા શું લખીશું? પાકું સરવૈયું. આનામાં બી લખવાનું હે. અહીંયા આવે પૂરા થતા વર્ષનું, અને અહીંયા આવે પૂરા થતા 31ના રોજનું. 31/3/2000 જે બી હોય ના રોજનું પાકું સરવૈયું. કારણ કે આ છે ને ધંધાની સ્થિતિ દર્શાવતું પત્રક છે. બરાબર. આ પોઝિશન બતાવે કે તમારો ધંધો કેવો છે, અને આ છે તે ખાલી નફાકારકતાના પત્રકો છે બાકીના. એટલે આજના રોજનું પૂરા થતા વર્ષનું આવે. આ સ્થિતિ દર્શક પત્રક છે. ચાલો બધું જ થઈ ગયું આપણું. અહીંયા થોડી ગણતરી કરી દઈશું છેલ્લે એવું હોય તો જગ્યામાં. હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણો દાખલો. ચાલો શું કીધું છે આપણને? સલીમ અને સબાના. હવે જેમ મેં શું કીધું છે, જેટલા બી દાખલા આવશે ને બધા દાખલામાં આપણે કંઈક ને કંઈક નવું શીખીશું. તો આ દાખલામાં બી છે ને ઘણી બધી વસ્તુ છે જે પહેલી વાર તમે જોશો 12મામાં. તો ખાસ ધ્યાન આપજો, એકદમ અલર્ટ થઈને ધ્યાન આપજો.
સલીમ અને સબાનાની ભાગીદારી પેઢી તારીખ 31/3/2018ના કાચા સરવૈયા અને હવાલાઓ પરથી નફા નુકસાન ખાતું, ભાગીદારોના ચાલુ ખાતા તથા પાકું સરવૈયું તૈયાર કરો. આ લોકોએ કેટલા ખાતા કીધા? ખાલી નફા નુકસાન ખાતું ને એટલે વેપાર ખાતું તો કીધું જ નથી એ લોકોએ, પણ આપણી આદત છે આપણે શું કરવાનું, બનાવી લેવાનું એકવાર, કંઈ હોય તો પછી ખબર પડી જાય. બરાબર. પછી જો આપણને નીચે છે ને ઉધાર બાકી અને જમા બાકી કરીને કાચું સરવૈયું આપેલું છે આપણને. ખ્યાલ આવ્યો? આનામાં જો ને પહેલું ચાલુ ખાતું દેખાઈ ગયું મને, એનો મતલબ આનામાં મૂડી ખાતું અને એની સાથે કોણ આવશે? ચાલુ ખાતું. પણ મૂડી ખાતા જ્યારે ચાલુ ખાતું બને ત્યારે મૂડી ખાતામાં આપણે કોઈ એન્ટ્રી તો આપતા જ નથી, એમ બી ખાલી શરૂઆત બાકી આગળ લાવ્યા ને બાકી આગળ લઈ ગયા કરીને એને બંધ કરી દઈએ. તો મેં છે ને બનાવ્યું જ નથી મૂડી ખાતાને, ડાયરેક્ટ શું બનાવી દીધું મેં અહીંયા? ચાલુ ખાતું. ખ્યાલ આવ્યો? તો કન્ફ્યુઝ નહીં થતા, બંને બનાવવાના હોય એમ તો, પણ પહેલામાં ખાલી લખવાની છે બાકી ને ડાયરેક્ટ એમ બી અહીંયા જ એન્ટ્રી આપવાની છે, તો મેં એની કરતાં પછી એને બનાવ્યું જ નથી. મેં આગળ સમજાવવા જ્યારે બાકીઓ આગળ લઈ જાઓ ત્યારે. ચાલો પછી ડાયરેક્ટ આપણે હવે શરૂઆત ક્યાંથી કરીએ? હવાલાથી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણને શું કીધું છે? સલીમ એ મેં સમજાવું. સૌથી પહેલાં તો આપણે હવાલાની વાત કરીએ, એ જ્યારે ક્રમમાં આવશે ત્યારે મેં સમજાવું એને. હવાલામાં સૌથી પહેલો હવાલો કયો કીધો છે? સલીમ 4000ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લીધો હતો, પરંતુ તેનું નામું ચોપડે લખાયું નથી. એટલે શું થઈ ગયું ભાઈ? સલીમે શું કર્યું? આપણી રેગ્યુલર આપણે રોજ જે શેનો બિઝનેસ કરીએ? કપડાનો. યાદ રાખવાનું હા ને. તો આપણે કપડાનો બિઝનેસ કરીએ ને, તો સલીમે શું કર્યું ખબર? 4000. અને હા, એક વસ્તુ હજુ કે જ્યારે બી આપણે ચેપ્ટર નંબર 2 ભાગીદારીનો વાર્ષિક હિસાબ કરતા હોય તો આપણે કોના નજરિયાથી જોવાનું? આપણે પાર્ટનર છે કે આપણે કોઈ બહારનો વ્યક્તિ છે કે આપણે દુકાન છે? પેલી દુકાન અને પાર્ટનર અલગ અલગ છે કે એક જ છે? અકાઉન્ટની દ્રષ્ટિમાં દુકાન અલગ છે, એના બે ભાગીદારો અલગ છે, સલીમ સબાના અલગ અને એ લોકોની દુકાન અલગ. તો આપણે કોના નજરિયાથી જોવાનું? સલીમ સબાનાના નજરિયાથી કે દુકાનના નજરિયાથી? આપણે હંમેશા કોના નજરિયાથી જોવાનું? દુકાનના નજરિયાથી. તો જો સલીમે શું કર્યું ખબર? એક દિવસ દુકાનમાં આવ્યો અને કેટલાના કપડાં લઈ ગયો? 4000ના કપડાં અંગત વપરાશ માટે લઈ ગયો. બરાબર. પણ બદલામાં એ પૈસા આપવાનો છે આપણને? નહીં ને. તો આપણે શું કર્યું છે કે એનું નામું ચોપડે લખ્યું જ નથી, એટલે આ વાત આપણે લખવાની ભૂલી ગયા. તો મને એક વસ્તુ કેવું, ઉપાડની આમનોંધ આવડે કોઈને? આમનોંધમાં કેટલી ઉપાડની આમનોંધ શું થાય? જો દુકાનમાંથી કોઈ સામાન ઘરે લઈ જાય તો તે ખરીદ ખાતે જમા. એમ બી જો અન્ય કોઈ બી રીતે છે ને એક હજુ વસ્તુ આપું આજે હિન્ટ, કે જો દુકાનની બહાર, દુકાનનો દરવાજો છે, દરવાજાની બહાર કોઈ બી માલ ગયો વેચાણ સિવાય અન્ય કેવી રીતે માલ જઈ શકે? કાં તો કોઈ ચોર લઈ ગયો, કાં તો અગ્નિદેવ લઈ ગયા. ખબર ને, અગ્નિદેવ લઈ જતા, આગમાં બાળી નાખે, ચોર લઈ જાય, કાં તો પછી પેલો ઉપાડ કરીને પોતે માલિક ઘરે લઈ જાય, કાં તો કોઈ આવ્યું ને આપણે એને ખાલી ટેસ્ટ કરો, એક ટી શર્ટ ખાલી ભાઈ ટ્રાય કર, જા તું ફ્રીમાં લઈ જા, ગમે તો હજુ ઓર્ડર આપજે, આપણે કોઈને જાહેરાત તરીકે આપ્યો. અન્ય કોઈ બી રીતે આપણે દુકાનની બહાર આપણો માલ, આપણી દુકાનની બહાર જો કદમ મૂકે અન્ય રીતે, તો એ માલ ક્યાંથી માઇનસ કરવાનો? ખરીદીમાંથી. ખ્યાલ આવ્યો? તો આ માલ કેવી રીતે ગયો છે? સલીમ આવ્યો, 4000ના કપડાં લીધા અને પછી ઘરે લઈ ગયો કપડાં. તો સલીમ આપણો પાર્ટનર છે, તો એણે કેવી રીતે માલ લીધો દુકાનમાંથી? ઉપાડથી. તો પેલો 4000નો માલ આપણી દુકાનની બહાર કદમ મૂક્યા 4000ના, અન્ય રીતે ગયો આપણી દુકાનની બહાર. કઈ રીતે ગયો? ઉપાડથી ગયેલ માલ. બરાબર. તો ઉપાડથી ગયેલ માલની બે એન્ટ્રી ક્યાં આપવાની? એક તો ખરીદીમાંથી શું કરી નાખવાનું? માઇનસ, અને બીજું ઉપાડમાં શું કરી દેવાનું? પ્લસ. તો ખરીદીમાંથી માઇનસ તો તમને આવડી જશે, પણ ઉપાડ ક્યાં આવે? સરસ. ઉપાડ બધા પહેલાં આપણે મૂડી ખાતામાં લખતા, પણ હવે ક્યાં આવશે? ચાલુ ખાતામાં. કઈ સાઈડ ઉપાડ આવે? આ બાજુ કે આ બાજુ? ઉધાર બાજુ. ખ્યાલ આવ્યો? ચાલો હવે મેં એક કામ કરું, પણ અહીંયા સૌથી પહેલાં આપણે શરૂઆતનો સ્ટોક ને આખર સ્ટોક જે ફિક્સ આઇટમ છે તે બધી લખી દઈએ. રકમ પછી લખીશું, ખાલી નામ લખી દઉં. અહીંયા આવશે શરૂઆતનો સ્ટોક. અહીંયા આવશે ના, પણ એક સેકન્ડ, આવું કંઈ આવે બી કે નહીં ખબર નહીં. આખર સ્ટોક, કારણ કે વેપાર ખાતાનો ડાયરેક્ટ જવાબ બી આપેલો છે આપણને, એ સમજાવું મેં, કંઈ નહીં. શરૂઆતનો સ્ટોક, આખરનો સ્ટોક અહીંયા આવે. અહીંયા શું આવે? ખરીદી. અને અહીંયા માઇનસ ખરીદ પરત. અહીંયા આવે અને અહીંયા આવે માઇનસ વેચાણ પરત. ખ્યાલ આવ્યો? ચાલો હવે આપણે શું કર્યું છે?
સલીમ હતો 4000ના કપડાં ઘરે લઈ ગયો, બરાબર. તો હવે મેં શું કરું ભાઈ, તું 4000ના કપડાં લઈ ગયો તો સૌથી પહેલાં તો એ 4000 મેં કોનામાંથી માઇનસ કરું? ખરીદીમાંથી માઇનસ. ખરીદીમાંથી અન્ય રીતે ગયેલ માલ માઇનસ થાય ને, તો માઇનસ ઉપાડથી ગયેલ માલ કેટલો? ખરીદી કેટલી છે આપણને ખબર છે ના? ચાલો આ ખાલી છે માઇનસ, આપણે -4000 અહીંયા લખ્યા. અને બીજું ક્યાં આપવાની? તો ભાઈ ઉપાડ કર્યો ને 4000નો, તો ઉપાડની અસર ક્યાં આપવાની? ચાલુ ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા આપણે લખીશું ઉપાડ ખાતે સલીમના 4000. ખ્યાલ આવ્યો? પહેલા હવાલાને ઠીક કરી દો. પછી હવાલા નંબર 2, હિસાબી વર્ષના અંતિમ દિવસે ₹8000ની કિંમતનો માલ ખરીદ્યો હતો, પરંતુ હિસાબનીશની બેદરકારીને કારણે આ માલ ચોપડે ખરીદી તરીકે નોંધવાનો રહી ગયો. એનો મતલબ કે હિસાબી વર્ષનો અંતિમ દિવસ એટલે જે દિવસે આપણે હિસાબ કરવાના હતા ને, તો વર્ષના છેલ્લા દિવસે આપણે 8000નો માલ સુરતથી ઓર્ડર આપીને મંગાવ્યો, બરાબર. કપડાં ક્યાંથી આવતા છે? સુરતથી આપણી પાસે આવ્યા, પણ હિસાબનીશ એટલે કે જે પેલો આપણા ત્યાં હિસાબવાળો છોકરો હતો ને, એની બેદરકારીને કારણે એ ડોબાએ શું કર્યું, આ 8000નો માલ આવ્યો ને, તો છેલ્લા દિવસે હિસાબ કરવાનો હોય તો એ બધી ગડબડીમાં હતો, ઉતાવળમાં હતો, તો એના ધ્યાનમાં જ નહીં રહ્યું કે પેલા 8000નો માલ આવ્યો, તો એણે 8000નો માલ ખરીદીમાં નાખ્યો. તો હવે આપણે શું કરી દઈએ? પ્લસ. એટલે ખરીદી લખવાનું ભૂલી ગયો છે. મેં તમને યાદ છે ગયા લેક્ચરમાં એક વાત કીધેલી કે જ્યારે બી આપણે ખરીદી લખવાનું ભૂલી જઈએ કે વેચાણ લખવાનું ભૂલી જઈએ, તો એ ખરીદી કાં તો એ વેચાણ હંમેશા ઉધાર હોય કે રોકડમાં હોય. એનો મતલબ કે 8000ના કપડાં લાવ્યો, મેં બારોબાર પૈસા આપીને આવેલો, એ પૈસા કેવા હોય? હંમેશા બાકી જ હોય, ઉધારમાં જ ખરીદેલો એ માલ. કેમ કે ભાઈ નિયમ છે, માની લો કોઈ લખવાનું ભૂલી જઈએ તો આપણે શું માનવાનું કે એ ખરીદી કેવી હતી? ઉધાર જ હતી. ખ્યાલ આવ્યો? તો 8000નો મેં માલ ખરીદ્યો, પણ મેં ખરીદીમાં લખવાનું ભૂલી ગયો છું, તો શું કરીએ હવે? ખરીદીમાં 8000 પ્લસ કરી દેવું? નથી કર્યો તો ખરીદીમાં પ્લસ કરી દઈએ. તો અહીંયા આપણે કરી દઈએ પ્લસ નહીં નોંધેલ ઉધાર ખરીદી. કેટલાની છે? 8000ની. પ્લસ બીજી એન્ટ્રી ક્યાં આપવાની? ભાઈ કેટલા લોકો મારા માથા પર લેણદાર છે? લેણદાર એટલે જે લોકો મારી પાસેથી પૈસા લેશે. તો મારા માથા પર કેટલા લોકોની જવાબદારી છે? આની બધાનું લિસ્ટ બનાવ્યું. એટલે લેણદાર આપણે બધા ટોટલ કર્યા, પણ એમાં પેલા 8000 લીધેલા છે આપણે. પેલો 8000 જે છેલ્લા દિવસે કપડા આપ્યો એ કંઈ પૈસા છોડી દેવાનો છે? પૈસા તો માંગશે ને એ આપણી પાસે, તો એ આપણો લેણદાર જ છે. પણ મેં નોંધ તો કરી નથી ને, તો લેણદારમાં બી શું કરી દેવું? બરાબર. ખરીદી સાથે ખરીદી સાથે કોણ આવે? લેણદાર. વેચાણ સાથે કોણ આવે? દેવાદાર. બરાબર. તો લેણદાર પહેલા તો શોધો. અહીંયા મેં લખતો છું લેણદાર કેટલાના છે? લેણદાર છેલ્લે જો 24000ના દેખાય ને. ચાલો તો શું કરું મેં લેણદારમાં? 8000ને પ્લસ કે માઇનસ? તો પ્લસ નહીં નોંધેલ ખરીદી 8000. એટલે ટોટલ કેટલાની થઈ ગઈ? અરે લેણદાર ટોટલ કેટલાના થઈ ગયા? 24 અને 8 32 કે ના? હા 32000. ચાલો ખ્યાલ આવ્યો આનામાં? તો આને બી ટીક કરી દો. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400. ભાઈ કોઈ ખર્ચો આપણે અગાઉથી ચૂકવી દીધો અને તે બી હવાલામાં આવ્યું, બરાબર. એટલે વીમા પ્રીમિયમ વાળો જે એજન્ટ LIC વાળો આવ્યો આપણી પાસે, અને મેં શું કીધું, એક કામ કરતું દર મહિને આવ્યા કરે ને, એટલે આવતા મહિનાનું બી હમણાં જ લઈ લે. કેટલા રૂપિયા મેં એડવાન્સમાં ચૂકવી દીધા એને? 400 રૂપિયા, બરાબર. તો આપણું મેં તમને ખબર કીધેલું, આપણા અકાઉન્ટનો એક નિયમ છે, તું અગાઉથી ચૂકવી દે કે ચૂકવવાના બાકી રાખ, આ વર્ષનો ખર્ચો આ જ વર્ષે નોંધવાનો. યાદ છે ને પેલું? તો ટોટલ વીમા પ્રીમિયમ મેં કેટલું ચૂકવેલું છે? જો વીમા પ્રીમિયમ દેખાય કશે? હા વીમા પ્રીમિયમ 2000 રૂપિયાનું છે ને. તો જો વીમા પ્રીમિયમ શું છે આપણી માટે? ખર્ચો. એટલે મેં અહીંયા લખી દઉં વીમા પ્રીમિયમ 2000 રૂપિયાનું છે. તો આપણો ખર્ચો 2000 રૂપિયાનો છે. આ વર્ષનો ખર્ચો 2000 રૂપિયાનો છે.
એકવાર હવાલો વાંચો ને પછી મને જવાબ આપો. 400 રૂપિયા છે. એનો મતલબ કે 2000 આપણે ટોટલ ચૂકવ્યા, પણ 2000 કે આપણા જ વર્ષના છે. એમાંથી 400 રૂપિયા તો આપણે એડવાન્સમાં આપેલા છે, એટલે કે આવતા વર્ષના હમણાં આપી દીધા છે આપણે. તો એ 400 આપણા ત્યાંના છે, અગાઉથી ચૂકવેલા હોય તો શું કરી દેવાના? તો માઇનસ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400. તો 2000માંથી 400 જાય તો આપણું વીમા પ્રીમિયમ કેટલાનું લાગે? ખાલી 1600નું. એટલે આ વર્ષનો ખર્ચો કેટલો છે? ખાલી 1600. ખ્યાલ આવ્યો? અને જો તો આપણે નફા નુકસાન ખાતામાં ખાલી કેટલાનો ખર્ચો બતાવ્યો? 1600નો. અને બીજી એન્ટ્રી ક્યાં આપવાની? અગાઉથી ચૂકવેલો ખર્ચો છે, એટલે આપણી શું કહેવાય? જવાબદારી. હા ને? હા વળી, અગાઉથી કોઈ આપણે ખર્ચ ચૂકવી દે આપણી શું કહેવાય? મિલકત. હવે તમે કોઈ દિવસ એવી ઈચ્છા થાય ને તમે આખા વર્ષની ફી એક હામટી જમા કરાવી દો, તો તમારી માટે શું કહેવાય? મિલકત. ને મારી માટે શું કહેવાય? જવાબદારી. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું છે? 400. ખ્યાલ આવ્યો? ચાલો પછી શું છે? ચાલો હવે પહેલી વાર આવ્યું, બરાબર. દેવાદારો એટલે કેવા લોકો? જે લોકો આપણને પૈસા દેશે, એટલે એ લોકોને આપણે ઉધાર કપડાં આપેલા છે અને એ લોકો આપણને પછીથી પૈસા આપવાના છે. તો એવા લોકોની લિસ્ટમાંથી 800 રૂપિયાનું લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી. એનો મતલબ કે 800 રૂપિયા હવે આપણા મળવાના નથી. કન્ફર્મ થઈ છે આ વાત કે ખાલી શક છે આપણને? કન્ફર્મ થઈ ગયા કે ભાઈ 800 રૂપિયા એ ગામ જતો રહ્યો, આપણા કપડાં લઈને ભાગી ગયો, હવે આપણને કશે મળવાનો છે. એટલે 800 રૂપિયા તો આપણે ડૂબી ગયા ને. તો જ્યારે પૈસા ડૂબી જાય તેને ગલખાદ અનામત કહેવાય કે ખાલી ગલખાદ કહેવાય? ગલખાદ કહેવાય ને. તો ટોટલ પહેલાં તો દેવાદારોને શોધો. ક્યાં છે દેવાદારો? છઠ્ઠા સાતમા નંબર પર છે, 36800. દેખાયા? તો અહીંયા મેં ટોટલ દેવાદારો લખતો છું. દેવાદારો 36800 અને માઇનસ શું કરું મેં? ગલખાદ. કેટલાની? 800 રૂપિયા ખાઈ ગયો આપણા, એટલે પૈસા કેટલા આપણી પાસે દેવાદારો? 36000ના. ગલખાદની બીજી અસર ક્યાં આપવાની? નફા નુકસાન ખાતામાં. ફોર્મેટ બનાવવું પડશે આપણે. આ ફોર્મેટ કેવી રીતે યાદ રખાયેલું છે મેં? ગલખાદ 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 અનામત ગલખાદ અનામત. ખ્યાલ આવ્યો? પ્લસ પ્લસ માઇનસ, ઉપર નીચે એનું કટાઈ ગયું અને વચ્ચે રહ્યું તે હવાઈ ગયું. ખ્યાલ આવ્યો? ચાલો હવે આપણે પેલી ગલખાદ લખી તે કાચા સરળની હતી કે હવાલાની હતી? હવાલાની ગલખાદ એટલે ઉપર ને કેટલા? 800. બરાબર. હવે એ જ હવાલામાં આગળ શું કીધું છે આપણને? હવે જે વધેલા દેવાદારો છે ને એના પર ગલખાદ અનામત બી રાખવાની છે. તો વધેલા દેવાદારો કેટલાના છે આપણી પાસે? 36000ના. એના પર આપણે ગલખાદ અનામત 5% રાખીએ, તો માઇનસ ગલખાદ અનામત 1800 રૂપિયા એટલે આપણા અહીંયાના જતા રહ્યા. તો 36000માંથી 1800 જતા રહ્યા તો કેટલા છે? 34. હવે પાકું ને? શેનો? એની જરૂર નથી. આ બરાબર છે 34800. બરાબર. હવે આ ગલખાદ અનામત 1800, આની બીજી અસર આપવાની કઈ જગ્યાએ? હવાલાની ગલખાદ અનામત. હવાલાની ગલખાદ અનામત કેટલી છે? 1800 છે ને? લો ભાઈ 1800 થઈ ગયા. ખ્યાલ આવ્યો? હવે આપણે આનું ગલખાદ અને ગલખાદ અનામત કાચા સરળનું બી પતાવી જ કાઢીએ સાથે. જો તો ગલખાદ અનામત છે ગલખાદ 400 એટલે ઉપર લખી દેવું. ગલખાદ અનામત ક્યાં છે? લેણદારોની ઉપર. હા 2000 દેખાયા ને? 2000 એ માઇનસમાં રહેશે છેલ્લી આઈટમ. બરાબર. આને બહાર કાઢો. કેટલા આવતા છે? 1800 ને 826, 26 ને 3 -2 1.
₹1000 આવ્યા ને બહાર, બરાબર. ચાલો આ હવાલાને બી ટીક કરી દો. ચોથો હવાલો આપણો કમ્પ્લીટ. હવે હવાલા નંબર 5 શું કીધું છે? દેવાદારો પર વટાવ અનામતની હવે જરૂર નથી. તો મતલબ પહેલાં હતી ને હવે નથી. પહેલું હતું કઈ વટાવ અનામત? જોઉં તો કેટલું હતું? 760. તો હવે છે આની જરૂર નથી ને? તો આની શું અસર આપીએ? નહીં આપે તો ચાલે ને? ગયા વર્ષે હતી અને હવે આપણને જરૂર નથી. તો આ વર્ષનો કોઈ વટાવ અનામત તરીકે ખર્ચો છે આપણો? તો આનામાં કોઈ એન્ટ્રી જશે? કોઈ ખર્ચામાં જશે આપણું? ના. પછી અનામત ક્યાં લખાય? યાદ છે? દેવાદારોમાંથી માઇનસ. તો ભાઈ ગયા વર્ષે આપણે માઇનસ કરેલું, તો આ વર્ષે નથી કરવાનું. તો કંઈ એન્ટ્રી કરવાની એની? ખ્યાલ આવ્યો ને? ચાલો પછી આગળ શું કીધું છે? પ્લાન્ટ અને યંત્ર પર 20% અને ફર્નિચર પર 5%. બંનેઓને અલગ અલગ કરીએ. સૌથી પહેલાં કોઈ એકની વાત કરીએ બંનેમાંથી. સૌથી પહેલું પ્લાન્ટ યંત્રની વાત કરીએ. કેટલાનું છે પ્લાન્ટ યંત્ર? 40,000નું છે. તો મેં અહીંયા લખતો છું પ્લાન્ટ અને યંત્ર 40,000નું. આના પર કેટલા ટકા આપણે ઘસારો ગણવાનો છે? એટલે કે 20% તો આપણું યંત્ર ઘસાઈ ગયું. એટલે કેટલાનું ઘસાઈ ગયું? 8,000નું. કેટલાનું યંત્ર આપણી પાસે બચેલું છે? 32,000નું યંત્ર બચેલું છે. કેટલાનું નુકસાન થઈ ગયું આપણને? ક્યાં લખું મેં? સરસ. તો અહીંયા આપણે લખીશું પ્લાન્ટ યંત્ર પર ઘસારો કેટલો? 8,000. પછી બે એન્ટ્રી આપ્યા પછી શું છે આગળ? ફર્નિચર ફીચર્સ પર 5% લેખે ઘસારો ગણવાનો છે. ફર્નિચર કેટલાનું છે આપણી પાસે? 10,000 રૂપિયાનું આપણી પાસે ફર્નિચર છે. હા 10,000 જ છે ને? એકવાર જોઈ લો. હા હવે એના પર 5%. તો માઇનસ ઘસારો 10,000ના 5% કેટલા થાય? 10,000ની આપણી પાસે ફર્નિચર પડેલું હતું, એમાંથી 500 રૂપિયાનું ઘસાઈ ગયું. કેટલાનું ફર્નિચરની કિંમત બચેલી છે આપણી પાસે? બરાબર. હવે કેટલાનું નુકસાન? એટલે અહીંયા લખી દેવું. અહીંયા એની નીચે જ મેં લખતો છું ફર્નિચર પર ઘસારો કેટલાનો? 500નો. ખ્યાલ આવ્યો? ચાલો ભાઈ હવે બધા હવાલા આપણા કમ્પ્લીટ. છુપા હવાલા તો રસ્તામાં આવશે તેમ કરીશું, પણ એમ આપણે જેટલા લખીને આપ્યા બધા હવાલા કમ્પ્લીટ ને. હવે આપણે કોની પાસે જઈશું? કાચા સરવૈયા પાસે. હે કાચું સરવૈયું, સૌથી પહેલું શું છે તારી પાસે? ચાલુ ખાતું આપણે આપી દીધું, બરાબર. એ આપણે છે ને એક કામ કરીએ, અહીંયા આપણે પેલું બાકી આગળ લઈ ગયા લાવ્યા નહીં, એ નહીં આપી, જગ્યા નહીં છોડી, કંઈ નહીં ચાલે, તો ઉપર નીચે થઈ જાય થોડું ઘણું. પણ એક વસ્તુ યાદ રાખજો, જ્યારે મૂડી ખાતું હતું ને, તો આપણું મૂડી ખાતું સ્ટાર્ટ આ બાજુથી થતું કે ત્યાંથી થતું? મૂડીની જમા બાકી, એટલે જમા બાજુ આપણે લખતા બાકી આગળ લાવ્યા. પણ ચાલુ ખાતામાં એવું કંઈ ફિક્સ છે? ચાલુ ખાતું બંને સાઈડથી બી ચાલુ થઈ શકે અને બંને સાઈડ બી ખતમ થઈ શકે, બરાબર. એનું કંઈ ફિક્સ નથી કે મેં અહીંયાથી ચાલુ થવા અને અહીંયા જ ખતમ થવા, કાં તો અહીંયાથી ચાલુ થવા ને અહીંયા. એનું કેવું છે? બંને સાઈડથી બી ચાલુ થાય અને બંને સાઈડ બી ખતમ થાય, કાં તો કોઈ એક સાઈડથી બી ચાલુ થાય અને એક સાઈડ બી ખતમ થાય. એનો કોઈ પાક્કો નિયમ નથી. તો આપણું ચાલુ ખાતું જો ચાલુ ખાતું સબાનામાં બી છે અને ચાલુ ખાતું સલીમમાં બી છે. ખ્યાલ આવ્યો? બરાબર. તો આપણે બંને સાઈડ બાકી આગળ લાવ્યા લખવું પડશે. આ ઉપાડ થોડુંક નીચેથી લખી લઉં મેં. ઉપાડ ખાતે 4,000. અહીંયા શું લખીએ? બાકી આગળ લાવ્યા અને અહીંયા બી બાકી આગળ લાવ્યા. ખ્યાલ આવ્યો? કેટલા છે? તો ભાઈ ઉધાર બાકી કોની છે? સલીમની કે સબાનાની? તો ઉધાર બાજુ મેં અહીંયા ઉ છે અને અહીંયા જ છે, ઉધાર અને જમા. તો ઉધાર બાજુ સલીમ કે સબાના? સબાનાના ખાનામાં જતો રહેવું. કેટલા રૂપિયા લખું? 10,000, બરાબર. પછી ચાલુ ખાતામાં જમા બાકી કોની છે? સલીમની. તો મેં સલીમના ખાનામાં જતો છું અને કેટલા લખું મેં? 40,000. ખ્યાલ આવ્યો? ચાલો પછી તું ચાલુ ખાતાની એન્ટ્રી
ચાલુ ખાતાની નીચે શું આપ્યો છે? માલનો સ્ટોક. ક્યારનો? 31/3/2018. વર્ષનો પહેલો દિવસ છે કે વર્ષનો છેલ્લો દિવસ છે? એટલે આખરનો સ્ટોક છે. તો આખરનો સ્ટોકની કેટલી એન્ટ્રી આપવાની હોય આપણે? નોર્મલી આપણે 2 એન્ટ્રી આપીએ હંમેશા. આખર સ્ટોક હવાલામાં જ આવે, પણ પહેલી વાર આજે હવાલામાં આપ્યો આપણને આખર સ્ટોક. શેનામાં આપી દીધો? ડાયરેક્ટ કાચા સમયમાં. તો મેં ક્યાં આપું એની એન્ટ્રી? વેપાર ખાતામાં કે પછી મિલકત લેણા? ડાયરેક્ટ આપણે ક્યાં જવાનું? મિલકત લેણામાં. અને અહીંયા આપણે લખીશું આખર સ્ટોક. ખ્યાલ આવ્યો? કેટલાનો છે? 56,600. ચાલો આને બી ટીક કરી દો. ખરું. અને પછી રોકડ શિલ્લક કેટલાની છે? એટલે મિલકત કહેવાય. એટલે અહીંયા આપણે લખીશું રોકડ શિલ્લક 500 ને ગલ્લામાં રોકડા 560 રૂપિયા પડેલા છે. કેટલા બધા છે? પછી બેંકમાં ચાલુ ખાતે બરાબર કેટલા છે? હવે બેંકમાં ખબર કયા કયા ટાઈપના ખાતા આવે? સેવિંગ અકાઉન્ટ, કરંટ, યાદ છે? ચાલુ ખાતું, પછી બચત ખાતું, બાંધી મુદતનું ખાતું. આ તમે ઇકો બીએમાં ભણતા હોય, બીએમાં બરાબર છે ને 11માં. તો આપણે બેંકમાં વેપારી લોકો કયું ખાતું ખોલાવે? ચાલુ ખાતું. તો કેટલા છે એના? તો આ સારી વાત કહેવાય ને, મિલકત કહેવાય ને. તો રોકડ શિલ્લકની નીચે શું છે? બેંક શિલ્લક. કેટલી? 14,000 ખાતામાં પડેલા છે ગૂગલ પેમાં બરાબર. પછી દેના બેંકની બાંધી મુદતની થાપણ એટલે કે ફિક્સ ડિપોઝિટ કરાવેલી છે, એ બી મિલકત કહેવાય. ફિક્સ ડિપોઝિટ ખબર છે તમને લોકોને? ચાલો કેટલા છે? 80,000. તો આપણે અહીંયા લખી દઈએ FD. કેટલાની છે? 80,000ની. આ દેના બેંક કાઉન્સમાં લખી દો, દેના બેંક. આનામાં ખ્યાલ આવ્યો ને? FD કેમ લખ્યું? ફિક્સ ડિપોઝિટ. બાંધી મુદતની થાપણને ઇંગ્લિશમાં શું કહેવાય? ફિક્સ ડિપોઝિટ. પછી શું છે એની નીચે? દેવાદારો. આપણે ઓલરેડી કરી દીધું દેવાદાર. પગાર કર્યો આપણે. પગાર એટલે શું કહેવાય આપણી માટે? ખર્ચો. તો અહીંયા આપણે લખીશું પગાર. કેટલો છે? 37,000. પછી આપણી પાસે શું છે? જમીન મકાન 1,20,000નું. મિલકત છે ને? તો મેં અહીંયા લખતો છું જમીન મકાન. કેટલા? 1,20,000. પછી શું છે? પ્લાન્ટ અને યંત્ર આવી ગયું ઓલરેડી. પછી ફર્નિચર આવી ગયું. હવે જોજો બહુ ખાસ છે, ભાડા પટ્ટે લીધેલું કમ્પ્યુટર્સ. ક્યારે લીધેલું આપણે આ કોમ્પ્યુટર? 1/4/2017. અને આપણું વર્ષ ક્યારે પતતું છે? 31/3/18. એટલે જે વર્ષનો આપણે હિસાબ કરતા છે ને આ જ વર્ષે લીધું આપણે. અને આજે આપણે હિસાબ કરવા ક્યારે બેહેલા છે? વર્ષના છેલ્લા દિવસે. કેટલા વર્ષ માટે લીધેલું છે? જો 5 વર્ષ માટે લીધેલું. એમાંથી કેટલા વર્ષનું આપણે વાપરી કાઢ્યું? હજુ કેટલા વર્ષ આપણે એને વાપરવાના છે? કેટલામાં લીધેલું? 60,000માં. તો 60,000 આ જ વર્ષનો ખર્ચો છે. આપણો અકાઉન્ટનો નિયમ શું કહે? આ વર્ષનો ખર્ચો આ વર્ષે લખવાનો, આવતા વર્ષનો ખર્ચો આવતા વર્ષે બરાબર. તો પહેલી વાત તમને એટલું ખબર છે, ભાડા પટ્ટેનું કોમ્પ્યુટર એટલે આપણા માટે મિલકત કહેવાય બરાબર. તો આપણે અહીંયા લખી દઈએ, કોમ્પ્યુટર્સ જ છે ને, એટલે અહીંયા આપણે લખીએ ભાડા પટ્ટાનું કોમ્પ્યુટર. કેટલાનું છે? 60,000નું છે આપણી પાસે. ભાડા પટ્ટે લીધેલ કોમ્પ્યુટર્સ. ભાઈ આ કોમ્પ્યુટર આપણે ક્યારે લીધેલું છે? આ વર્ષના પહેલા દિવસે બરાબર. એનો મતલબ કે 5 વર્ષ માટે લીધું. અને કેટલા વર્ષ આપણે ઓલરેડી વાપરી લીધું? આ વર્ષે વાપરી લીધું. હજુ કેટલા વર્ષ વાપરવાના છે આપણે એને? 4 વર્ષ. તો 60 વર્ષ, અરે 60,000 આ વર્ષનો ખર્ચો છે. ખાલી એક 60,000ના કેટલા ભાગ કરવાના ખબર? 5. એમાંથી કેટલો ભાગ આપણે વાપરી નાખ્યો? 1 ભાગ. હજુ કેટલા ભાગ આપણા બચેલા છે? 4 ભાગ તો બચેલા છે ને. તો આ વર્ષનો ખર્ચો ખાલી 1 ભાગનો છે. તો મારી ભાડા પટ્ટેનો કોમ્પ્યુટર્સ મિલકત કેટલાની છે? 60,000ની. માઇનસ કેટલાનું માંડી વાળું મેં? કેટલા આવ્યું? હેરાન કરે આ લોકો. માંડી વાળેલ કેટલું?
60,000ના 5 ટુકડા એટલે એક ટુકડો થયો કેટલાનો 12,000નો. એટલે આ વર્ષે મેં કેટલાનું ઘસી નાખ્યું, કેટલાનું વાપરી નાખ્યું એ કોમ્પ્યુટરને 12,000નું. તો માઇનસ 12,000 કેટલાનું બચ્યું 12, 60માંથી 12 ગયા તો 48,000નું કોમ્પ્યુટર આપણું બચેલું છે. ખ્યાલ આવ્યો? હવે આની બીજી અસર ક્યાં આપવાની? ખર્ચો થઈ ગયો ને 12,000નો આપણો, આ વર્ષનો ખર્ચો છે ને 12,000 તો કોમ્પ્યુટર વાપર્યું. તો આપણે લખીશું માંડી વાળેલ ભાડા પટાનું કોમ્પ્યુટર કેટલાનું છે 12,000નું. ખ્યાલ આવ્યો? ચાલો કોમ્પ્યુટરની નીચે શું છે? વીમા પ્રીમિયમ કેટલાનું છે? થઈ ગયું ને? તો સ્ટેશનરી અને છપામણી ખર્ચો કહેવાય ને. અહીંયા લખતો છું મેં સ્ટેશનરી છપામણી એટલે કે ઝેરોક્સ કરીએ ને સ્ટેશનરી કરીએ તે 1200 રૂપિયા એમાં ખર્ચો થઈ ગયો. પછી શું છે? ગલખાત 400 આવી ગયું આપણું. જાહેરાત ખર્ચ એટલે ખર્ચો જ છે, જાહેરાત એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ એટલે કેટલાનો છે 1200. પછી એની નીચે મુસાફરી ખર્ચ એ બી ખર્ચો જ છે, મુસાફરી ખર્ચ કેટલાનો 800નો. ખ્યાલ આવ્યો? ચાલો હવે જમા બાજુ આવો. મૂડી આપણને આપી છે કેટલી? સલીમની 1,60,000, સબાનાની 1,20,000. તો જો આપણે નફા નુકસાન ફાળવણી નીચે કેટલા ખાતા બનાવવાના હોય? બાજુમાં પહેલાં એક જ બનતું મૂડી, પણ આ વખતે મૂડી સાથે કોણ આવેલું છે? ચાલુ. તો આપણે કેટલા ભેદભાવ કર્યો? આપણે મૂડીને બનાવ્યું નહીં, ડાયરેક્ટ કોને બનાવી કાઢ્યું? ચાલુને, કારણ કે એમાં જ બધી એન્ટ્રી આપવાની હતી. મૂડી ખાતામાં શું કરવાનું? બાકી આગળ લાવ્યા, બાકી આગળ લઈ ગયા લખીને ખાતું બંધ કરી દેવાનું. તો અને એ બંધ કરીને એ ખાતું ક્યાં લઈ જવાનું પાછું? મૂડી ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાનું? પાકા સરળ. તો ડાયરેક્ટ હવે પાકા સરળમાં જ લખી લઈએ આપણે. ખ્યાલ આવ્યો? એટલે મેં છે ને મૂડી ખાતું બનાવ્યું નહીં, ડાયરેક્ટ એની બંધ કરીને એને ક્યાં લઈ આવ્યો મેં? એટલે મેં છે ને મારા મગજમાં જ દોરી કાઢ્યું. મૂડી ખાતું એમાં બાકી આગળ લાવ્યા લખ્યું અને વર્ષનું બધું પતી ગયું એટલે બાકી આગળ લઈ ગયા લખ્યું અને એ બાકી હવે મેં ક્યાં લાવતો છું? ડાયરેક્ટ પાકા સરળમાં. ખ્યાલ આવ્યો? તો અહીંયા લખીશું મૂડી, ખાલી મૂડી લખી દેવું. કોની? સલીમ અને સબાના. ભાઈ સલીમની મૂડી કેટલી છે? 1,60,000 અને સબાનાની 1,20,000. ખ્યાલ આવ્યો? ટોટલ કેટલી મૂડી છે એ લોકોની? 2,80,000. ખ્યાલ આવ્યો? ચાલો પછી શું છે? ચાલુ ખાતું થઈ ગયું ને. હવે આ શું? વેપાર ખાતે જમા બાકી. એટલે શું છે આ વેપાર ખાતે જમા બાકી? એનો મતલબ શું થાય ખબર? આ લોકોએ છે ને ઓલરેડી એકવાર વેપાર ખાતું બનાવેલું, બરાબર, એનો જવાબ કાઢેલો, પણ પછી એનામાં આ લોકોને કંઈ ગડબડ લઈ ગઈ ને એટલે પાછું આ લોકોએ શું કર્યું? એનો જવાબ આપી દીધો અને જે વસ્તુ લખવાની બાકી હતી ને તે કહી દીધી આપણને, બરાબર. તો આપણે સિમ્પલ એટલું આપણને ખબર છે કે વેપાર ખાતાની જમા બાકી આપણને ઓલરેડી ખબર છે, બરાબર. વેપાર ખાતાની જમા બાકી આપણને ઓલરેડી ખબર છે અને જેટલું કીધું એટલું આપણે લખી કાઢ્યું. તો ક્યાં લખું મેં વેપાર ખાતાની જમા બાકી? વેપાર ખાતે 61,800. એનો મતલબ વેપાર ખાતાની જમા બાકી ચાલુ ક્યાંથી થાય? જમા બાકી છે તો ચાલુ ક્યાંથી થશે? જમા બાજુ. અને ખતમ ક્યાં થશે? ચાલુ અહીંયા થાય, ખતમ ક્યાં થાય? ખબર આપણો નિયમ છે જે બાકી હોય ત્યાંથી ચાલુ થાય ને એની ઓપોઝિટ સાઈડ ખતમ થાય. તો આ બાજુ નોર્મલી આપણું શું આવતું? કાચો નફો. એનો મતલબ કે આ લોકોએ શું કરેલું ખબર? આની પહેલાં એકવાર વેપાર ખાતું બનાવેલું અને ત્યારે એ લોકોનો જવાબ કેટલો આવેલો ખબર? કાચો નફો 61,800. ખ્યાલ આવ્યો? પણ એમાં છે ને આ અમુક આઈટમ લખવાની બાકી હતી ને એટલે એ લોકોએ શું કર્યું? આપણને પાછો એ જવાબ આપી દીધો અને આપણે પછી એનામાં આ બધી એન્ટ્રી આવી. તો આપણે ક્યાં લખીએ હવે 61,800 ને? અહીંયા લખો તો બી ચાલે, અહીંયા લખો તો બી ચાલે. આપણને જમા બાકી આવી ને તો આપણે જમા બાજુ લખી દઈએ. અહીંયા લખીએ વેપાર ખાતે જ લખી કાઢે ના, બાકી આગળ લાવ્યા લખી દઈએ. બાકી આગળ જો કે વેચાણની નીચે લખવું જોઈએ. વેચાણ મેં લખું નહીં ચાલશે ને?
વેચાણનું કંઈ કામ છે? કોઈ આવ્યું જ નથી, ખરીદી બી નથી આવી, શરતનો સ્ટોક બી નથી, આખરનો સ્ટોક બી નથી, કારણ કે એ બધું ક્યાં લખાઈ ગયેલું છે ઓલરેડી. પહેલાં આપણે એકવાર બનાવેલું ત્યારે લખાઈ ગયું છે બધું. ખાલી કોણ બાકી હતું એમાં? આ 2 એન્ટ્રી બાકી હતી. એટલે આપણે શું કર્યું? એનો જવાબ પાછો અહીંયા લઈ આવ્યા, એટલે ત્યાંથી અહીંયા લઈ આવ્યા અને એમાં પછી આ એન્ટ્રી આપીએ. બરાબર. કેટલા છે આપણી પાસે બાકી આગળ લાવ્યા વેપાર ખાતાના? 61,800. ખ્યાલ આવ્યો? ચાલો, શરતનો સ્ટોક છે ના, એટલે ડેશ. ખરીદી છે ડેશ. ખરીદ પરત ડેશ, એટલે બહાર કેટલા આવશે? ડેશ જ રાખીને. બરાબર. હવે ખરીદી છે 0, હમણાં કંઈ નથી એટલે ડેશ જ કહેવાય ને. તો મને કહો ઉપાડથી ગયેલ માલ -4 કરવાનો છે ને +8 કરવાનો છે, તો 8 અને -4 કેટલા થાય? બહાર કેટલા નીકળશે? +8,000 અને -4,000. તો અહીંયા કેટલા નીકળશે? -4,000. જો ને કેલ્સી છે હાથમાં, પછી હું વિચાર કરવાનો? ફટાફટ કરો. 8 - 4 તો કેટલા બચ્યા અહીંયા? ખ્યાલ આવ્યો? મને ખબર છે પહેલી વખત આવું કંઈ અટપટું આવેલું છે એટલે થોડુંક તમને મથાવશે, નિયમ જ પડે. પચાવો ધીરે ધીરે, કંઈ વાંધો નથી. આપણે છે ને આની પહેલાં એકવાર વેપાર ખાતું બની ચૂકેલું છે, તો આને છે ને વેપાર ખાતું ને આને શું કહેવાય ખબર? સુધારેલું વેપાર ખાતું. સુધારેલું વેપાર ખાતું એટલે ઓલરેડી વેપાર ખાતું બની ગયેલું છે ભાઈ. તો આપણે આ 2-3 એન્ટ્રી બાકી રહી ગયેલી ને, એટલે આપણે પાછું શું કર્યું? એને છે કે પાછું એક નવું નીચે બનાવી કાઢ્યું. અને એનો જવાબ શું આવેલો? આની ઉપર છે ને ઇમેજિન કરો કે આની ઉપર છે ને એક હજુ વેપાર ખાતું બનેલું છે અને એનો એક ખૂણામાં અહીંયા કાચો જે નફો આવેલો છે. એ જ કાચો નફો મેં અહીંયા ઉતારી દીધો, બાકી આગળ લાવ્યા કરીને 61,800 એમાંથી આવી એન્ટ્રી 4,000ની માઇનસ કરી દીધો, તો પાછો આપણને સુધારેલો નફો મળી જાય. ખ્યાલ આવે છે? ચાલો, આખર સ્ટોક કઈ છે આપણે? ડેશ. અહીંયા ટોટલ કરી દેવું ના, પણ હજુ બાકી છે ને આપણું. કંઈ નહીં, ખ્યાલ આવ્યો ને? પણ આનામાં શું કર્યું આપણે તે? ચાલો, હવે એની નીચે વેપાર ખાતાની નીચે છે સબાનાની લોન. સબાના આપણી ઘરની કોઈ વ્યક્તિ છે, એટલે ઘરની નહીં, મતલબ આપણા જ પેઢીની કોઈ વ્યક્તિ છે કે કોઈ બહારની વ્યક્તિ છે? પેઢીની ભાગીદાર જ છે ને. તો સબાના જો આપણને લોન આપે તો વ્યાજની કોઈ ચોખવટ નહીં કરી, તો આપણે એને કેટલા ટકા વ્યાજ ચૂકવવું પડે? આવો સેમ હવાલો, સેમ વસ્તુ આપણે કાલે કરેલી છે. સબાનાએ આપણને ક્યારે લોન આપી? 10મા મહિનાની 1લી તારીખે. તો 10મો, 11મો ને 12મો, અને પહેલો, બીજો ને ત્રીજો, ટોટલ કેટલા મહિના આપણે એના પૈસા વાપર્યા? 6 મહિના પૈસા વાપર્યા. બરાબર. તો 6 મહિનાનું એને 6% વ્યાજ આપી દેવું મેં. કેવી રીતે આપવાનું? એ સબાના તું અમને કેટલા રૂપિયાની લોન આપી છે? સબાના કંઈ મેં તમને 60,000 રૂપિયા વાપરવા આપ્યા લોન તરીકે. તો આપણે 60,000 પર કેટલા ટકા વ્યાજ ચૂકવીશું? તો 60,000ના 6%. ખ્યાલ આવ્યો? કેટલા મહિના સુધી એના પૈસા વાપર્યા મેં? તો ગુણ્યા 6/12, એટલે 12માંથી 6 મહિના સુધી મેં એના પૈસા વાપર્યા છે. ખ્યાલ આવ્યો? તો 60,000 ગુણ્યા 6% ગુણ્યા 6/12 કેટલા આવે? તો 1,800 રૂપિયા આપણે શું આપવાનું છે? સબાના બેનને વ્યાજ આપવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે સબાનાની લોન લખી દઈએ. શું છે 60,000નું? જવાબદારી. તો સબાનાની લોન કેટલાની છે? અને એના પર કેટલું વ્યાજ આપણે ચૂકવવાનું થાય? બાકી જ છે, હમણાં જ શોધ્યું તો ચૂકવવાનું તો બાકી જ હશે ને. તો આપણે ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ કેટલું? આ પાકું 1,800 થતો છે ને? ચાલો, હવે આ હવાલો હતો, હા ને, છુપો હવાલો જ કહેવાય ને. તો અહીંયા તો આપણે ચૂકવવાનું બાકી વ્યાજ બતાવી દીધું, પ્લસ ખર્ચો છે ને આપણી માટે લોન પર વ્યાજ, તો ખર્ચામાં બી લખી કાઢું મેં. તો અહીંયા શું લખા મેં? સબાનાની લોન પર વ્યાજ કેટલું? 1,800. ખ્યાલ આવ્યો? એટલે 1,800નો ખર્ચો થઈ ગયો ભાઈ. અને એ બી કેવો છે? માથા પર દેવું, એટલે ચૂકવવાનો બાકી છે. ચાલો, સબાનાની લોન પછી શું છે? દેવાદાર પર વટાવ અનામત. આનું શું કરીએ આપણે? 760 રૂપિયાની આ લોકો કહેતા છે કે જરૂર જ નથી, તો આપણે શું કરીએ ખબર? એક કામ કરીએ ભાઈ, કોઈ બી અનામત એટલે શું કહેવાય? મેં કાલે જ કીધું, અનામત એટલે છે ને મમ્મીને યાદ કરવાની. મમ્મી ખબર ઘર ખર્ચ માટે પૈસા આપે તો ચોખાના ડબ્બામાં કશે હંટાડીને પૈસા ભેગા કરે.
યાદ છે? તો એ મમ્મી શું ભેગું કરે? અનામત, ભંડોળ ભેગું કરે, બરાબર. તો અનામત એટલે ગુલ્લક. શું યાદ રાખવાનું? અનામત એટલે ગુલ્લક. ગુલ્લકમાં કેટલા રૂપિયા હતા? 760 રૂપિયા હતા, બરાબર. એ ગુલ્લકની હવે જરૂર છે, બરાબર. તો સૌથી પહેલાં એ આપણી પાસે હવે છે, મતલબ અને ગુલ્લક ક્યાં લખાય? અનામત ક્યાં લખાય? મૂડી દેવા બાજુ. તો અહીંયા લખતો છું મેં મૂડી દેવા. મૂડી દેવા કાં વટાવ અનામત કેટલાની? 760. અને હવે આની જરૂર છે નથી ને, તો -760. તો બહાર કેટલા આવશે? કારણ કે હવે આની જરૂર જ નથી. ખ્યાલ આવ્યો? આવી ગયો ને ખ્યાલ? ચાલો પછી લેણદારો થઈ ગયું આપણું, ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ. હવે ફટાફટ આપણે ખાલી ટોટલ કરવાના બાકી. એક કેલ્સી આપજો ને, મારું કેલ્સી નથી આજે. ચાલો હવે સૌથી પહેલાં આયરું પતાવી કાઢીએ. વેપાર ખાતું, ભાઈ આજે પહેલી વાર સુધારેલું વેપાર ખાતું આવ્યું. ખ્યાલ આવ્યો ને? સુધારેલું વેપાર ખાતું એટલે વેપાર ખાતું ઓલરેડી બની ગયેલું છે, જે આપણને ખબર નથી કે એમાં ખરીદી કેટલી હતી, વેચાણ એ બીજા કોઈએ બનાવ્યું હશે, બીજો કોઈક ભાઈ હશે, એણે ડાયરેક્ટ આપણને શું આપી દીધો? એનો જવાબ આપી દીધો. વેપાર ખાતેની જમા બાકી. વેપાર ખાતાની જમા બાકી એટલે શું કહેવાય? કાચો નફો કે કાચી ખોટ. તો કેવી રીતે યાદ રાખવાનું? જમા બાકી એટલે જમા બાજુ શરૂઆત થઈ અને ઉધાર બાજુ અંત થયો. જે બાકી ત્યાંથી ચાલુ થાય ને, તો એનો મતલબ કે એની જમા બાકી એને એટલે એનું જમા સ્ટાર્ટ અને ઉધાર ખતમ. તો એનો મતલબ કે આ બાજુ શું આવે? આ બાજુની સાઈડ, આ બાજુથી એનું સ્ટાર્ટ થયું ને આ બાજુ એનું ખતમ થયું, એટલે આ બાજુ શું આવે? તો પહેલાંનો કાચો નફો એણે આપણને આપ્યો, તો આપણે એને પાછો કાં લખી દીધો? અહીંયા ક્રોસ અસર. અને આપણા એના વેપાર ખાતામાંથી આપણા વેપાર ખાતામાં એની ક્રોસ એન્ટ્રી આપી 61,800ની. અને આપણને જે કંઈ કરવાનું હતું તે નાનું મોટું આપણે અહીંયા હવાલાની એન્ટ્રી આપી દીધી આપણા સુધારેલા વેપાર ખાતામાં. તો આપણે સુધારેલા વેપાર ખાતાનો સુધારેલો કાચો નફો શોધી લઈએ. તો અહીંયા શું આવશે? સુધારેલ કાચો નફો અહીંયા આવશે ને. ટોટલ કરીએ અહીંયા કેટલા આવશે? 61,800. અને અહીંયા બી 61,800. એમાંથી આયરા 4,000 માઇનસ કરીએ. 61,800 માઇનસ 4,000 એટલે અહીંયા કેટલા આવશે? 57,800. ખ્યાલ આવ્યો? તો આ શું આવ્યો આપણો? કાચો નફો. કાચો નફો ક્યાં આવે? અહીંયાથી અહીંયા. જેમ આયરો નફો કેવી રીતે આવેલો? આયરો નફો કેવી રીતે? આપણે પેલા ઓરિજિનલ વેપાર ખાતામાંથી સુધારેલા વેપાર ખાતામાં ક્રોસ, તેવી રીતે આ અહીંયાથી અહીંયા ક્રોસમાં શું લખાય? અહીંયા કાચો નફો. ચાલશે હવે કાચો નફો કેટલો? 57,800. બરાબર. અહીંયાનું ટોટલ કેટલું આવ્યું? 57,800. 57,800. ભાઈ કોઈને બહાર કાઢવાના બાકી છે? ના. તો 57,800 માઇનસ 1600 માઇનસ 1,000 માઇનસ 8,000 માઇનસ 500 માઇનસ 37,000 માઇનસ 12,000 માઇનસ 1200 માઇનસ 1200 માઇનસ, આ તો માઇનસમાં જતું રહ્યું મારું. એક કામ કરીએ એટલે આ બાજુનું વધારે છે, બરાબર ને? તો અહીંયા શું કરીએ? ટોટલ ગલત છે ભાઈ. આ બાજુનું ટોટલ વધારે નથી, આ બાજુનું ટોટલ વધારે છે, બરાબર. અહીંયા કેટલા આવ્યા? 1600 પ્લસ 1,000 પ્લસ 8,000 પ્લસ 500 પ્લસ 37,000 પ્લસ 12,000 પ્લસ 1200 પ્લસ 1200 પ્લસ 800 પ્લસ 1,800. ટોટલ કેટલું આવ્યું? 65,100. ખ્યાલ આવ્યો? અહીંયાનું બી 65,100, બરાબર. એમાંથી આયરું માઇનસ કરું તો અહીંયા શું આવશે? કાચીની કઈ? ચોખ્ખી ખોટ. તો નહીં હતી ને બીજા લેક્ચરમાં, એટલે ઉપરથી જ જશે. હવે આ બાજુ આવે તો નફો ને આ બાજુ આવે તો ખોટ, બરાબર. તો અહીંયા શું આવશે? ચોખ્ખી ખોટ. કેટલાની આવી? 65,100માંથી 57,800 માઇનસ કરીએ તો અહીંયા 65,100 માઇનસ 57,800 અહીંયા કેટલા બચ્યા? 7,300. હવે ચોખ્ખી ખોટ અહીંયાથી ક્યાં જાય? ઉધાર. એટલે જમાથી ક્યાં જશે? ઉધાર. તો નફા નુકસાન ફાળવણી. આ તો નફા નુકસાન ખાતું જ છે ને. અહીંયાથી કન્ટિન્યુ, આપણે એટલું કામ નહીં લાગ્યું કામ. તો અહીંયાથી આ બાજુ, એટલે કે આ બાજુની સાઈડ
શું લખાય અને ચોખ્ખી કેટલું છે 7,300. ભાઈ આ ફેરી અહીંયા તો કંઈ છે જ નથી, ના મૂડીનું વ્યાજ છે, ના ઉપાડ પર વ્યાજ છે, ના કંઈ જ નથી. ખ્યાલ આવ્યો? તો શું કરીએ આપણે? કંઈ નહીં ભાઈ, જે છે એમ તેમ ચાલવા દો. પહેલાં તો ટોટલ કરીએ આપણે. અહીંયાનું ટોટલ કેટલું આવશે? 7,300. 7,300. આ બાજુ આવે તે શું કહેવાય? વહેંચણી પાત્ર નફો. તો હવે આ બાજુ આવશે તેને આપણે શું કહીશું? વહેંચણી પાત્ર ખોટ. વહેંચણી પાત્ર ખોટ કેટલાની આવી? તો ભાઈ 7300 બન્યો સાઈડ લખ્યા. આ બાજુ કંઈ માઇનસ કરવા માટે છે તો અહીંયા કેટલું આવ્યું? 7300 જ. ખ્યાલ આવ્યો ને? સલીમ અને સબાના આ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? તો 7300 ભાગ્યા 2 કેટલા આવશે? 3650. 3650. એક જેમ એક જ છે ને, એકવાર ચેક કરો. કંઈ ભૂલા કે આપણે કંઈક તો ભૂલા છે. આનામાં બી આપણે એક ભૂલ કરી. વટાવ અનામત આપણે અહીંયા શું કર્યું? માઇનસ. બરાબર. વટાવ અનામતનો આપણે હવાલામાં આવેલું છે ને, એમ એક જ એન્ટ્રી, પણ વટાવ અનામતની આપણે જો હવાલામાં હોય તો કેટલી એન્ટ્રી આપવાની? 2. બરાબર. તો વટાવ અનામતની હવે જરૂર નથી, તો એનો મતલબ સારી વાત થઈ ગઈ ને કે ખરાબ વાત? બરાબર. વટાવ અનામત આપણે ગુલ્લક કેટલાની બનાવેલી? 760 રૂપિયાની. બરાબર. તો એમાંથી હવે આ ગુલ્લકની જરૂર છે તો એને જવાબદારી સાઈડથી 0 કરી દો કે હવે કોઈ ગુલ્લકની જરૂર. તો આ 760 રૂપિયા શું થઈ ગઈ? ગુલ્લકની જરૂર નથી, તો એ પૈસા હવે ક્યાં આવ્યા? ખિસ્સામાં આવી ગયા ને. એટલે કોના? સીધા સલીમ અને સબાનાની આવક થઈ ગઈ. આવક ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની આવક બાજુ. તો અહીંયા ખર્ચો ને અહીંયા શું આવે? આવક. ખ્યાલ આવ્યો? તો અહીંયા શું આવશે? કયું અનામત હતું? વટાવ અનામત. કેટલું? 760 રૂપિયા. ખ્યાલ આવ્યો? શેનામાં? હા, ખોટમાં જ આવશે, એનું ટેન્શન નહીં લો. તો ખ્યાલ આવ્યું? તો અહીંયાનું ટોટલ કેટલું આવેલું આપણું? 65,100. 65,100. એમાંથી 57,800 માઇનસ કરીએ અને આ માઇનસ કરીએ તો આપણી હવે ખોટ બદલાશે. કેટલાની ચોખ્ખી ખોટ આવી? 100 માઇનસ 57,800 માઇનસ 760 એટલે કેટલા આવ્યા? 65,40. તો અહીંયા બી ખોટ કેટલાની આવશે? 65,40. અહીંયા બી 65,40. તો અહીંયા બી ટોટલ આવ્યું 65,40. ભાઈ કંઈ માઇનસ કરવા માટે નથી, તો અહીંયા કેટલા આવશે? 65,40. ખ્યાલ આવ્યો? 65,40 ને ભાગ્યા 2 કરીએ તો કેટલા આવશે? 32,70. 32,70. એકવાર આ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ બી ચેક કરવા દો. બરાબર છે ને? 32,70. 32,70. ખ્યાલ આવ્યો? એટલે ભાઈ આ ફેરી વહેંચણી પાત્ર નફો તો કંઈ હતો નહીં, પણ વહેંચણી પાત્ર ખોટ હતી આપણી પાસે. તો ટોટલ કેટલાનો ઘાટો છે? 6,540. તો એને કયા પ્રમાણમાં વેચી દીધો આપણે? ભાઈ 3,270 રૂપિયા સલીમ આપ અને 3,270 રૂપિયા સબાના આપશે. તો એ લોકોને ક્યાં આપણે એન્ટ્રી આપીશું? જમાથી ઉધાર. ક્રોસ એન્ટ્રી આપવાની ને. આનો ઉતારો ક્યાં કરું મેં? નીચે ચાલુ ખાતામાં. તો અહીંયા શું લખીશું આપણે? વહેંચણી પાત્ર ખોટ. બરાબર. કેટલા? 32,70. 32,70. ખ્યાલ આવ્યો? ચાલો કોઈ બી એક જણને આપણે પહેલાં ખતમ કરીએ. સલીમનું આપણે પહેલાં કરીએ. તો અહીંયા આવશે સલીમનું ટોટલ. ઓબ્વિયસલી તાનું જ વધારે હશે, તો 40,000. અને અહીંયા બી કેટલા કરીશું? 40,000. ખ્યાલ આવ્યો? એમાંથી આ બે આઈટમ માઇનસ કરીએ તો 40,000 માઇનસ 4,000 માઇનસ 32,70. તો કેટલા આવ્યા આનામાં? 32,730. આવ્યું તમારું બી? આને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. ખ્યાલ આવ્યો? સલીમનું તો થઈ ગયું. હવે સબાનાનું ટોટલ કરીએ. કઈ સાઈડનું વધારે હશે? ઓબ્વિયસલી આ બાજુનું. તો આ બાજુ તો કંઈ આવશે જ નહીં ને, ડેશ કરી દેવું.
10,000 પ્લસ 3270, 10,000 પ્લસ 3270 કેટલા આવ્યા? 13,270. અહીંયા બી 13,270 બરાબર. અહીંયાથી માઇનસ કરવા માટે કઈ છે તો અહીંયા મેં શું લખા? બાકી આગળ લઈ ગયા. કેટલા આવ્યા? 13,270. ખ્યાલ આવ્યો આનામાં? બંને સાઈડથી ચાલુ થયું અને બંને સાઈડ ખતમ થયું. હવે આનો ઉતારો ક્યાં કરવાનો? પાકા સરવાળામાં. તો આ ઉધાર છે 32,000 સમથિંગ, તો આ 32 ઉધાર સાઈડથી ક્યાં જશે? જમા સાઈડ. એટલે જમા ક્યાં આવે આનું? આ બાજુ ને. 32,000ની એન્ટ્રી અહીંયા આપવી પડશે મારે. તો સલીમના ચાલુ ખાતે, બરાબર ને? સલીમના ચાલુ ખાતે કેટલા છે? 32,730. ખ્યાલ આવ્યો આ કેવી રીતે થયું, શું થયું તે? કઈ સાઈડ હતી સલીમની? બાકી આગળ લઈ ગયા. કઈ સાઈડ હતી? ઉધાર. તો ઉધારથી ક્યાં જાય? જમા. તો ભાઈ પાકા સરવાળામાં આ બાજુ જમા હોય તો આપણે અહીંયા જતા રહ્યા. ખ્યાલ આવ્યો? અને આનામાં સબાનાની 13,000ની જે બાકી છે કઈ સાઈડ છે? જમા. તો પાકા સરવાળામાં ક્યાં જશે? ઉધાર. તો ઉધાર સાઈડ આ બાજુ આવે ને. તો સબાનાના ચાલુ ખાતે, ચાલુ ખાતે કેટલા? 13,270. તો ભાઈ 13,270. ખ્યાલ આવ્યો? હવે આનું ટોટલ કરીએ. કઈ બહાર કાઢવાનું બાકી? બધું આવી ગયું. ચાલો આ બાજુનું ટોટલ 2,80,000 પ્લસ 32,000 પ્લસ 60,000 પ્લસ 1,800 પ્લસ 32,730. કેટલા આવ્યા? 4,06,530. ખ્યાલ આવ્યો? આ બાજુનું કરીએ. 400 પ્લસ 34,200 પ્લસ 32,000 પ્લસ 9,500 પ્લસ 54,600 પ્લસ 560 પ્લસ 14,000 પ્લસ 80,000 પ્લસ 1,20,000 પ્લસ 48,000 પ્લસ 13,270. કેટલા એવા? 4,06,530. ખ્યાલ આવ્યો? બંને સાઈડનું ટોટલ આવી ગયું. ચાલો કંઈ નહીં ખબર પડી એવું બધું ખ્યાલ આવ્યો. હવે આનો બી ફોટો મોકલું, ઘરે જઈને ગણી નાખજો.